ભગવાન પોતાની ઉપર કષ્ટ સહન કરી લે છે, પણ પોતાના ભક્તની ઉપર કષ્ટને સહી શકતા નથી. એટલા જ માટે કહેવાય છે કે બીજા જેને રંજાડવા હોય તેને રંજાડજો, પણ મા બાપ અને ભગવાનના જે ભક્તો હોય એને મહેરબાની કરીને કોઈ દિવસ રંજાડવા નહીં. ભગવાન ક્યારે કયું સ્વરૂપ લઈ લે, પોતાના ભક્તના રક્ષણ માટે. જો બ્રાહ્મણ માટે થઈને રણછોડ ભગવાન પોતાને કહેવડાવી શકતા હોય, ભક્તને માટે થઈ અને નરહરિ બની શકતા હોય, તો એ ભગવાન શું નથી બની શકતા? બસ ખાલી આપણી સમજની વાર છે, પણ સમજ આવતા બહુ વાર લાગી જાય. આપણી પાસે બધું આવી જાય છે, પણ સમજ આવતા પેલું નથી કહેતા જીભ તો 3 વર્ષમાં આવી જાય છે, પણ એને કેમ વાપરવી એ સમજ આવતા જિંદગી નીકળી જાય છે. તો પણ આપણે એમાં સફળ થઈ શકતા નથી. પોતાના ભૃત્યના વચનને સત્ય કરવાને માટે આજ ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. બોલો નરહરિલાલ ભગવાન કી જય. દયાળુ છે. ભગવાનનો મોટામાં મોટો ડ્રોબેક કોઈ હોય તો એક જ છે કે દયાળુ છે. આપણી જેમ નહીં કે 2 વખત છેતરાય પછી 3જી વખત સાવધ થઈ જાય, હોશિયાર થઈ જાય. ભગવાન એવા નથી. ભગવાન તોય પોતાનો સ્વભાવ સાધુ તરીકેનો એ જાળવી જ રાખે છે. એ પોતાનું દયાળુપણું છોડી નથી શકતા. આપણામાં ને ભગવાનમાં આટલો જ ફરક છે. પોતાના 5 ભૃત્ય છે એના વચનને સત્ય કરવાને માટે ભગવાન. આપણે જોઈ લઈએ, જો નૃસિંહ, વામન, રામ અને કૃષ્ણ ચારેમાં જો જોવા જઈશું તો મૂળિયામાં શું મળશે? વચન પ્રત્યેની પ્રતિબદ્ધતા બહુ અગત્યની છે. એક વખત જે કમિટમેન્ટ કર્યું, એડમિટ કરી લીધું મોઢેથી, પછી એને કોઈ પણ ભોગે પૂરું કરે જ છૂટકો. ખાલી બોલવા પૂરતું બોલી અને આપણે છટકી જઈએ તે ચાલતું નથી. ભગવાન તો રાજી થાય છે એનાથી કે જે બોલ્યા એ પ્રમાણે આપણે જીવ્યા. કારણ કે ભગવાન પણ એવા છે.